મહાશિવરાત્રિ અને પિંડી કંદમૂળ એ એકબીજા સાથે અનાદિકાળથી ચાલતો આવેલો શબ્દ છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે શિવજીને પિંડી નામનું કંદમૂળ વધુ પ્રિય છે. આ પિંડી કંદમૂળ માત્ર શિવરાત્રિના દિવસે ઉપવાસ રાખેલા શ્રદ્ધાળુઓ આરોગે છે. પહેલાના સમયમાં પિંડી કંદમૂળ શિવરાત્રિના ઉપવાસમાં ઘરે ઘરે મળી આવતું હતું. પિંડી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ અક્ષીર છે, જો કે હવે તે લુપ્ત થતું જઈ રહ્યું છે. લુપ્ત થતી આ કંદમૂળની ખેતી નવસારી ના ગણદેવી તાલુકાના સોનવાડી ગામમાં જે તેનો સાચવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે શિવરાત્રિના દિવસે જ આ જે કંદમૂળ જે આરોગવામાં આવે છે, ત્યારે લુપ્ત થતા વારસાને જાળવી રાખવાની પરંપરા હજી પણ યથાવત છે. એમાં પણ ખાસ કરીને જૂના ફળ ફળાદીને સાચવી અને આવનારી પેઢીને એનું મહત્વ સમજાવવાના પ્રયાસો ગણદેવી તાલુકાના ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે પિંડી કંદમૂળની વાત કરીએ તો તે માત્ર શિવરાત્રિના દિવસે જ આરોગવામાં આવે છે, જેને ઉગાડવામાં 8 મહિનાથી વધુનો સમય લાગે છે. એક દંતકથા અનુસાર આ કંદમૂળ પિંડી શિવજી મહાશિવરાત્રિના દિવસે આરોગતા હતા. ત્યારથી આ પિંડી જગ પ્રસિદ્ધ થઈ અને શિવરાત્રિના દિવસે ઉપવાસ રાખનાર શિવ સાધકો આરોગે છે, જે આજે પણ ગણદેવી તાલુકાએ જીવંત રાખી છે. ભાષા દેસાઈ છે, સોનવાડીના રહેવાસી છું. પિંડી અમારો પાક છે અને શિવરાત્રિના દિવસે ખાવામાં આવે છે. ઉપવાસમાં શિવરાત્રિના દિવસે પીંડી ખાવામાં આવે છે અને 10, 15, 20 સીટી બોલાવે તો જ એ પાકે છે, એટલે જડે છે. ખેતીમાં લુપ્ત થતી છે, પણ અમે બાપ દાદાનો વારસો જાળવી રાખવાની કોશિશ કરીએ છીએ. ત્યારે સમય જતાં આધુનિક ખેતી તરફ ફરતા ખેડૂતો હવે પિંડીની ખેતી ઓછી કરી રહ્યા છે, કારણ કે તેના ઉત્પાદનમાં 8 મહિના જેટલો સમય લાગે છે, જેના કારણે હવે આ પિંડીની ખેતી લુપ્ત થવાને આરે આવી છે. પરંતુ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના સોનવાડી ગામમાં હજી પણ કેટલાક ખેડૂતો જૂની અને પરંપરાગત રીતે પિંડીની ખેતી કરે છે. અત્યારના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોએ માહિતી આપી હતી કે જે અત્યારના ભાવ 3,500 થી 4,000 રૂપિયા જે 20 કિલોના ભાવ બોલાઈ રહ્યા છે. ત્યારે પિંડી કંદમૂળ જે વિસરાઈ રહી છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે, પણ શિવજીની પસંદગીની તમામ બાબતોને અગ્રિમતા આપી તેનું આચરણ કરવાનું અહીંના સર્વે સાધકોએ અપનાવ્યું છે. મારું નામ અંકુર હર્ષદરાય દેસાઈ છે અને મારું રહેવાસ ગામ સોનવાડી છે. પિંડીની વાત કરીએ તો પિંડી એક કંદમૂળ છે અને કંદમૂળ એટલા માટે આપણે શિવરાત્રિના દિવસે જ ખાસ કરીને એને આરોગવામાં આવે છે. વર્ષોથી અમારા બાપદાદા આ પિંડીની ખેતી કરતા આવ્યા. પિંડી હવે લુપ્ત થવાના આરે છે, કારણ કે એના માટે ઘણા પરિબળો કામ કરે છે. એક તો ખેત મજૂરો નથી મળતા, એટલે ખેડૂત રોપતા નથી, અને ખાસ કરીને ચોમાસામાં જો વરસાદ વધુ પડે તો બી પિંડીનું જે બેસણ આવવું જોઈએ તે બેસણ આવતું નથી. આ વર્ષે પણ પિંડીની જે સાઇઝ છે તે ઘણી નાની છે અને ઘણા ખેડૂતોને જે પિંડીની આશા હતી કે આટલી પિંડી નીકળશે, પણ એ પિંડી નીકળી નથી. એટલે આવનાર પેઢી જે નવજુવાન છે તે કદાચ આવનાર 2-5 વર્ષમાં પિંડી શું છે તે બી ભૂલી જશે અને પિંડીની ખેતી હવે કરવી ખૂબ જ કઠદાયી અને ખૂબ નફાકારક રહી નથી. એટલા માટે હું જે કોઈ લોકો આ મારું વાતને જોઈ તે લોકોને હું કહેવા માગું છું કે પિંડી એ શિવજીને અતિ પ્રિય અને શિવરાત્રિના દિવસે ઉપવાસ જે લોકો કરતા હોય તેના માટે, ઉપવાસ તોડવા માટે કે ઉપવાસના માટે ખાવા માટે આ ખૂબ જ ઉપયોગી છે. આ વર્ષે લગભગ 4,000ની આસપાસ પિંડીનો ભાવ હતો, પણ હવે ધીમે ધીમે પિંડી જુવાન જે લોકો છે તેને બી ખાવામાં રસ રહ્યો નથી અને રોપવામાં બી રસ રહ્યો નથી.